નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। મનપા કચેરીમાં આધાર કાર્ડ સેન્ટર પર કામગીરીથી લોકોને રાહત। પોરબંદરમાં દરરોજ 25 લોકો બની રહ્યા છે કૂતરાઓનો શિકાર। મહાનગરપાલિકા કૂતરા પકડતી ન હોવાથી લોકોને મુશ્કેલી। પાકિસ્તાન જેલમાં કેદ વધુ એક ભારતીય માછીમારનું મોત। પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માછીમારોમાં શોકનું મોજું। ધોરાજી પંથકમાં ભાદર એક ડેમમાંથી ફરી એક વખત છોડાયું પાણી। રવિ પાકમાં લાભ થતો હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે આધાર કાર્ડ સેન્ટરમાં એક સિસ્ટમ જ કાર્યરત હતી, જેને લઈને મુશ્કેલી સર્જાતી હતી। ત્યારે તાજેતરમાં ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતાની સાથે જ આ સેન્ટર ખાતે 2 સિસ્ટમ કાર્યરત કરાઈ છે। પોરબંદર શહેરમાં વિવિધ સરકારી કચેરીમાં આધાર કાર્ડ સેન્ટર આવેલા છે। શહેરમાં આવેલ મહાનગરપાલિકા કચેરી ખાતે પણ આધાર કાર્ડ સેન્ટર આવેલું છે। આ સેન્ટર ખાતે અગાઉ 2 સિસ્ટમ મારફતે આધાર કાર્ડની કામગીરી થતી હતી, પરંતુ એક ઓપરેટરે નોકરી મૂકી દેતા હાલ માત્ર એક જ ઓપરેટર મારફતે આધાર કાર્ડની કામગીરી થઈ રહી હતી, જેથી અહીં આધાર કાર્ડ કામગીરી કરાવવા આવતા અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી અને કલાકો સુધી કામગીરી ખાતે રાહ જોવાની ફરજ પડી હતી। જે અંગેનો અહેવાલ તાજેતરમાં જ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ આ સેન્ટર ખાતે 2 સિસ્ટમ મારફતે કામગીરી શરૂ કરી દેવાઈ હોવાથી અરજદારોને રાહત થઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરમાં સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ સરેરાશ દરરોજના 25 વ્યક્તિ શ્વાનના બચકાનો ભોગ બને છે। સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે જાહેર સ્થળોએથી રખડતા કૂતરાને હટાવવામાં આવે, પરંતુ પોરબંદર મનપા પાસે જગ્યા જ ન હોવાના કારણે કૂતરાઓ પકડવામાં આવતા નથી। ત્યારે આ મામલે રજૂઆત કરવામાં આવી છે। સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારીઓએ હુકમ કર્યો છે કે સરકારી અને ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થા અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએથી રખડતા કૂતરાને હટાવવામાં આવે અને ત્યારબાદ તેની નસબંધી અને રસીકરણ કરાવીને તેને શેલ્ટર હોમમાં રાખવામાં આવે, પરંતુ પોરબંદરની મનપા પાસે શ્વાન પકડીને રાખવા માટે શેલ્ટર હોમ નથી। શ્વાન પકડવા માટે મનપા પાસે 2 વેન છે અને સ્ટાફ પણ છે, પરંતુ જગ્યા નથી તેવું જણાવી દેવામાં આવે છે। મહત્વની વાત એ છે કે સરકારી હોસ્પિટલના આંકડા મુજબ ગત જાન્યુઆરી માસમાં 759 વ્યક્તિને શ્વાને બચકા ભર્યા હોવાથી દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા, એટલે કે સરેરાશ દરરોજના 25 વ્યક્તિ કૂતરાઓનો શિકાર બને છે। શહેરની દરેક શેરીઓ અને માર્ગો પર કૂતરાની વસ્તી વધી રહી છે, ત્યારે કોર્ટના આદેશ બાદ પણ મનપા દ્વારા એક પણ શ્વાનને પકડવામાં આવ્યા નથી, જેને કારણે નિર્દોષ લોકો કૂતરાઓનો શિકાર બની રહ્યા છે। હું વિપુલ ચંદ્રાણા, પોરબંદર કોંગ્રેસ પ્રમુખ। હમણાં થોડા દિવસ પહેલા સરકારી હોસ્પિટલમાં કૂતરું આટા મારતું હતું, તો એ લોકોને ગાંધીનગરથી ને ત્યાંથી ને બધી પ્રેશર આવેલું કે ભાઈ આવું કેમ છે, એટલી કેમ વ્યવસ્થા ખરાબ છે। તો ત્યાંના મેનેજમેન્ટે ગાંધીનગર ઓફિસમાં પણ જાણ કરેલી, મ્યુનિસિપાલિટીને જાણ કરેલી કે અમે છેલ્લા 2024 આ બાબતની સરકારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરીએ છીએ। સાથે આપણા માનવતા મંત્રી સાહેબ અર્જુનભાઈ મોરવાડિયાને પણ એક નકલ આપીએ છીએ। આ બાબતમાં કોઈ કાર્યવાહી નથી કરવા માટે આવતી, શા માટે? લોકો પોરબંદરના લોકોને હેરાન કરવા માટે જ છે। પોરબંદરમાં એવરેજ રોજના 100 લોકોને કૂતરા કરડી જાય છે। આ મારું નથી બોલતો, આ સરકારી આંકડા બોલે છે। એટલે હોસ્પિટલ ત્યાં સુધી જાણકારી કરી કે અમને આમાં મહિને 5 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે, અને હવે તો સુપ્રીમ કોર્ટનો પણ આદેશ આવી ગયો છે। ખબર નહીં પોરબંદરના અધિકારીઓ
ભાજપના નેતાઓથી દબાયેલા છે કે કોઈ કાર્યવાહી કરવાની પ્રજા ભલે ત્રાહીમામ પોકારતી હોય. તો મારી આ બાબતમાં રજૂઆત છે ને વ્યાજબી કરવા મારી નમ્ર વિનંતી છે. મનપા દ્વારા શ્વાનોની વસ્તી નિયંત્રિત કરવા શ્વાનોને પકડીને ખસીકરણ કરવા અંગે 4 વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ ચારેય ટેન્ડર નિષ્ફળ નીવડ્યા છે અને એક પણ એજન્સી આવી નથી. ત્યારે હવે મનપા દ્વારા 5મી વખત શ્વાનના ખસીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે તેવું જાણવા મળે છે. ત્યારે હાલ તો શ્વાનોના શેરી ગલીઓમાં વધી રહેલ ત્રાસ મામલે કોંગી અગ્રણી વિપુલ ચંદ્રાણાએ પણ મહાનગરપાલિકા ખાતે આવેદન પાઠવી રજૂઆત કરી છે અને વહેલી તકે શ્વાનોનો ત્રાસ દૂર કરવા માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પાકિસ્તાન જેલમાં કેદ ભારતીય માછીમારનું મોત થયું છે, જેમાં ઉના પંથકના ચીખલી ગામના આ માછીમારનું મોત 16 જાન્યુઆરીના રોજ પાકિસ્તાનની જેલમાં થયું હતું. ત્યારે આ મૃતક માછીમારનો મૃતદેહ 6 ફેબ્રુઆરીએ ભારત ખાતે લાવવામાં આવશે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલ ભારતીય બોટ અને માછીમારોના અવારનવાર અપહરણ કરવામાં આવે છે. ત્યારે વર્ષ 2022માં અપહરણ કરેલ બોટના અનેક ખલાસીઓની સજા પૂર્ણ થયા બાદ પણ પાકિસ્તાન જેલમાં કેદ છે. ત્યારે પાકિસ્તાન જેલમાં વર્ષ 2022થી કેદ ઉના જિલ્લાના ચીખલી ગામના બામણિયા ભગાભાઈ પરબતભાઈ નામના માછીમારનું 16 જાન્યુઆરીના રોજ પાકિસ્તાનની જેલમાં મોત થયું હતું. આ સમાચાર તેમના પરિવારજનોને મળતા શોક વ્યાપી ગયો હતો. અમારે જે પાકિસ્તાનમાં 200 જેટલા માછીમારો અત્યારે પકડાય છે, એને છોડવા માટે અમે વિદેશ મંત્રીને મળ્યા હતા. એ સિવાયની અમારી સંસ્થા જે પાકિસ્તાન ફોરમ એ અવારનવાર રજૂઆત કરે છે. ગઈકાલે એક સમાચાર મળ્યા કે જે 16 તારીખે, જોકે 16 તારીખે 16 જાન્યુઆરીના રોજ 2022માં બામણિયા ભગા પરબત નામનો ખલાસી બીમાર હતો, એ એક્સપાયર ગુજરી ગયો છે. હવે એની અમારી સંસ્થાની પ્રયાસથી, ભારત અને પાકિસ્તાનમાં જે અમારા સંસ્થાના પ્રતિનિધિઓ છે એના પ્રયાસથી આ 6 ફેબ્રુઆરીના રોજ એ અત્યારે માતૃ વતન આવશે. એ ફ્લાઇટ દ્વારા અમદાવાદ આવશે અને અમદાવાદથી બાય રોડ અને માતૃ ગામ છે ઉના તાલુકામાં આવશે. પાકિસ્તાન જેલમાં કેદ માછીમારનું મોત થયું છે, ત્યારે આ માછીમારનો મૃતદેહ 6 ફેબ્રુઆરીના રોજ ભારત પહોંચશે. આ માછીમારનો મૃતદેહ વાઘા બોર્ડર થઈ અમદાવાદ અને ત્યાંથી તેમના વતન ખાતે મોકલવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કીર્તિ મંદિર ખાતે આવતા પ્રવાસીઓ માટે ઈ-વાહન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણસર આ વાહન પ્રવાસીઓ માટે ઉપલબ્ધ ન થતા પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. પોરબંદર શહેરમાં આવેલ પ્રવાસન સ્થળ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે, જેમાં પોરબંદરના કીર્તિ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે આ પ્રવાસીઓ શીતલા ચોક ખાતે પોતાના વાહનો પાર્ક કરી અને પગપાળા કીર્તિ મંદિર જતા હોય છે. તેથી તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા શીતલા ચોકથી કીર્તિ મંદિર સુધી પ્રવાસીઓ માટે ઈ-વાહન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણસર આ વાહન ઉપલબ્ધ ન રહેતા પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. તેમજ પ્રવાસીઓને પગપાળા કીર્તિ મંદિર સુધી જવાની ફરજ પડી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામે વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન અંતર્ગત CISF દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્થાનિક સંસ્કૃતિ રજૂ કરતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ દ્વારા રાષ્ટ્રભક્તિ, એકતા અને દેશપ્રેમના સંદેશને જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે વંદે માતરમ ગાનના 150 વર્ષ પૂર્ણ થયાના આ અવસરે વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામે સાયકલ રેલી પહોંચતા ગામની પ્રાથમિક શાળામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરી હતી, જેમાં ખાસ કરીને મણિયારો રાસ, ગરબા સહિતની લોક સંસ્કૃતિ આધારિત રંગબેરંગી અને આકર્ષક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની ઉત્સાહભરી રજૂઆતોએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના પ્રગટાવી હતી. આ કાર્યક્રમમાં CISFના અધિકારીઓ, જવાનો,
વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોનના સહભાગી સાયકલિસ્ટો, શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. CISFના અધિકારીઓએ પોતાના સંબોધનમાં વંદે માતરમ ગાનના ઐતિહાસિક મહત્વ વિશે માહિતી આપી તેમજ રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને એકતાના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવાની અપીલ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે શૌચાલયના નવનિર્માણની કામગીરી છેલ્લા 10 દિવસથી બંધ પડી છે, જેના કારણે અહીં આવતા સેંકડો પ્રવાસીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વહેલી તકે આ કામગીરી શરૂ કરી પૂર્ણ કરવા માંગ ઉઠી છે. પોરબંદરનું ગૌરવ અને ગાંધીજીનું જન્મસ્થળ એવું કીર્તિ મંદિર વિશ્વભરના પ્રવાસીઓ માટે મહત્વનું પ્રવાસન સ્થળ છે. અહીં આવતા હજારો પર્યટકોની સુવિધા માટે શૌચાલયના નવનિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 10 દિવસથી આ કામગીરી ઠપ પડી ગઈ છે. એક તરફ પ્રવાસનના વિકાસના બણગા ફૂંકવામાં આવે છે, ત્યારે બીજી તરફ શહેરના હાડ સમાન ઐતિહાસિક સ્મારક પર પાયાની સુવિધાઓનો અભાવ અને અધૂરું કામ શહેરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. આ વિલંબને કારણે ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધ પ્રવાસીઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડે છે. પ્રવાસીઓને દૂર દૂર સુધી જવું પડે છે. मेरा नाम देवानंद राठौड़, महाराष्ट्र से मैं हूँ. यहाँ गुजरात टूरिस्ट के लिए कुछ जो गुजरात में टूरिस्ट स्पॉट है वो देखने के लिए आए थे. महात्मा गांधी का जो जन्म स्थल है यहाँ पे हम आए, तो यहाँ पे जो संडास बाथरूम की व्यवस्था है अभी यहाँ पे उपलब्ध नहीं है. तो मैं ये ट्रस्ट से गुजारिश करूंगा कि जल्दी से जल्दी जो टूरिस्ट लोग आते हैं उनके लिए संडास बाथरूम की व्यवस्था जल्दी से जल्दी चालू करें. કીર્તિ મંદિર ખાતેની આ કામગીરી સત્વરે શરૂ કરી તેને સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે, જેથી આવનારા પ્રવાસીઓને અગવડતા ન પડે તેવી પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શ્રી મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરાઈ હતી, જેમાં પરંપરાગત શ્રદ્ધા અને આધુનિક ઉત્સાહના સંગમ સમાન આ કાર્યક્રમમાં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉજવણીના પ્રારંભે શાસ્ત્રી અશોકભાઈ લાબડિયા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાન વિશ્વકર્માનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રીજીએ ભગવાન વિશ્વકર્માના મહિમા અને શિલ્પકળાના મહત્વ પર પ્રકાશ પાડતી પ્રેરણાદાયી કથાનું રસપાન કરાવ્યું હતું, જેનો શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક લાભ લીધો હતો. આ ધાર્મિક પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ વિશેષ ઉપસ્થિત રહી પ્રભુના દર્શન કર્યા હતા. તેમની સાથે જિલ્લા ભાજપ મહિલા મોરચા મંત્રી અને મચ્છુ કઠિયા લુહાર સમાજ પોરબંદરના મહિલા અગ્રણી જ્યોતિબેન આસોડિયા પણ જોડાયા હતા. મહાનુભાવોનું જ્ઞાતિના હોદ્દેદારો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રમુખ ભરતભાઈ જીવનભાઈ આસોડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને સફળ બનાવવામાં ટ્રસ્ટીઓ નિલેશભાઈ પરમાર, મેહુલભાઈ સોલંકી, વિજયભાઈ કવૈયા અને રાજુભાઈ પિત્રોડાએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમના અંતમાં જ્ઞાતિની એકતાના પ્રતીક સમાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના ભાઈઓ અને બહેનોએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભક્તિમય વાતાવરણ અને ભોજન પ્રસાદ સાથે આ ઉત્સવ સંપન્ન થયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતે વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોનનું આગમન થયું હતું, જ્યાં CISF અધિકારીઓ દ્વારા લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો. नमस्कार, मैं अर्चित खेतान, डिप्टी कमांडेंट CISF. आज हमारी जो CISF वंदे मातरम कोस्टल साइक्लोथॉन 2026 की टीम है आज संदीपनी आश्रम पोरबंदर पहुंची है. इस कार्यक्रम के बारे में मैं बताना चाहूँगा कि इसकी शुरुआत हमने 28 जनवरी को लखपत किला कच्छ से की थी और 25 दिनों का सफ़र तय करने के उपरांत हम 22 फरवरी को कोच्चि केरल तक पहुंचेंगे. हमारे कुल 130 साइकिलिस्ट भारत के पूर्वी तथा पश्चिमी तट पे साइकिलिंग करते हुए टोटल करीब 6,600 किलोमीटर का सफ़र तय करेंगे और इसके दौरान 52 विभिन्न जो कोस्टल गांव हैं वहां पर रात्रि पड़ाव उनका रहेगा और हम इन 52 गांवों को अडॉप्ट करेंगे और यहाँ पर जो भारत सरकार की अलग अलग तरह की डेवलपमेंटल स्कीम्स हैं
उनको इम्प्लीमेंट कराने में और उन गांवों को डेवलपमेंट और नए भारत से जोड़ने में जो भी सहयोग हो पाएगा वह पहुंचाने की कोशिश करेंगे। हमारा नारा है सुरक्षित तट समृद्ध भारत। भारत के करीब 7,500 किलोमीटर के तटीय क्षेत्रों की जो सुरक्षा है वह वहाँ रहने वाले समुदाय जो हैं, जो मछुआरा समुदाय है, व्यवसायी समुदाय हैं और वहाँ के जो जनमानस हैं, उनके सहयोग के बिना संपूर्ण नहीं हो सकता। तो हम यहाँ यह अपील लेकर के आए हैं, यह अनुरोध लेके आए हैं कि जो यहाँ के रहने वाले लोग हैं वह तटीय क्षेत्र की सुरक्षा में सहभागी बने और हमें अगर उनको कोई भी संदिग्ध गतिविधि दिखाई देती है कहीं भी तो उसकी तुरंत समय रहते वहाँ जो भी सुरक्षा एजेंसीज हैं उसकी सूचना प्रदान करें। यही हमारा उद्देश्य है। जय हिंद, धन्यवाद। ધોરાજી પંથકમાં રવિ પાકનું વાવેતર થયું છે, ત્યારે આ પાક માટે ફરી એક વખત પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી। આ પાણી છોડતા આસપાસના અનેક વિસ્તારોને પાકમાં લાભ થશે। ધોરાજી સમગ્ર પંથકમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ઘઉં, ધાણા, જીરું, ચણા, લસણ અને ડુંગળી સહિતના પાકોનું વાવેતર થયું છે। ત્યારે હાલ ભાદર એક ડેમમાંથી ફરી એક વખત પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને ખેડૂતોને આ રવિ પાકમાં ખૂબ ફાયદો થશે। રવિ પાકના પિયત માટે કેનાલ મારફતે કુલ 5 વખત પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી। જેતપુરમાં 4 પગાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે જેતપુર તાલુકાના પીપળવા ગામે સિંહે વધુ 2 બળદનું મારણ કર્યું હતું, જેમાં રાત્રિ દરમિયાન રમેશભાઈ સાવલિયાની વાડીએ બાંધેલ 2 બળદનું મારણ થતા વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરમાં ખાણ ખનીજ અધિકારીની ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં માધવપુર પંથકમાં બનેલી આ ઘટના અંગેનો કેસ ચાલી જતા આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે। પોરબંદરમાં માધવપુર પંથકના બળેજ ગામે ખાણ ખનીજ વિભાગની ટીમ ચેકિંગમાં હતી, ત્યારે લીઝ પાસ થઈ હોય તે સિવાયની જમીનમાં ખોદકામ જોવા મળી રહ્યું હતું અને રોયલ્ટી પાસનો દુરુપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ખાણ ખનીજના અધિકારી મિતેશ મોદી સહિતની ટીમે પથ્થર કટિંગ મશીન સહિતનો મુદ્દામાલ કબજે કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ દીપક જીવા પરમાર નામના શખ્સે આ મુદ્દામાલ લઈ જવા દીધો ન હતો। 7 માસ પૂર્વે બનેલી આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા બંને પક્ષોની દલીલ સાંભળી પુરાવાના અભાવે દીપક પરમારને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો। આ કામમાં આરોપી પક્ષી પોરબંદરના ખ્યાતનામ વકીલ જેપી ગોહેલની ઓફિસ તરફથી એમજી સિંગરખિયા, એમજી જોશી, એમડી જુંગી, વીજી પરમાર, રાહુલ એમ સિંગરખિયા, જિગ્નેશ ચાવડા, મયુર સવનિયા, પંકજ બી પરમાર તથા રીનાબેન ખોટી રોકાયેલા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર પંથકના ચિકાસા ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી 5 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા। જોકે આ દરોડા દરમિયાન 4 શખ્સો પોલીસને હાથ તાળી આપી નાસી છૂટ્યા હતા। પોરબંદર પંથકના ચિકાસા ગામે જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કાંબરિયા સહિતની ટીમે દરોડા પાડી ભાદર પુલ નજીક જાહેરમાં જુગાર રમી રહેલ માંગરોળ પંથકના સાપુર ગામના કિરણ બાબુ પરમાર, માંગરોળના ઉત્તમ ઉર્ફે ભોલો રાજેશ માકરિયા, કુતિયાણાના મિતિ ગામના વિપુલ કાંધા વાઢિયા, ભોગસર ગામના વિક્રમ લખમણ ભોગેશરા અને હાજાભુરા ભોગેશરાને જુગાર રમતા ઝડપી લીધા હતા। જોકે આ રેડ દરમિયાન છત્રાવા ગામના અર્જન શરમણ ખુટી, માંગરોળના મુક્તુપુર ગામના હરસુખ કરશન પંડિત, પ્રવીણ જીણાકર ગટિયા અને મયારી ગામના રામદેવ પરબત ઓડેદરા નામના શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। આ રેડ દરમિયાન પોલીસે 64,800ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બોખીરા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ફૂલવાડી વિસ્તારમાં રહેતી ભરમીબેન કેશુભાઈ કડછા નામની મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી।
રાણાવાવ પંથકના આદિત્યાણા ગામે વિદેશી દારૂની બેફામપણે હેરાફેરી થઈ રહી છે ત્યારે એક શંકાસ્પદ મોટરસાયકલને દૂરથી પોલીસે રોકતા મોટરસાયકલમાં સવાર બંને શખ્સો નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં પોલીસે 10 બોટલ જેટલો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના સુભાષનગર રોડ પરથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો હતો, જેમાં પોલીસે જોરીબાગ વિસ્તારમાં રહેતા દિલીપ અમૃતલાલ મકવાણા નામના આ શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. મનપા કચેરીમાં આધાર કાર્ડ સેન્ટર પર કામગીરીથી લોકોને રાહત. પોરબંદરમાં દરરોજ 25 લોકો બની રહ્યા છે કૂતરાઓનો શિકાર. મહાનગરપાલિકા કૂતરા પકડતી ન હોવાથી લોકોને મુશ્કેલી. પાકિસ્તાન જેલમાં કેદ વધુ એક ભારતીય માછીમારનું મોત. પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માછીમારોમાં શોકનું મોજું. ધોરાજી પંથકમાં ભાદર એક ડેમમાંથી ફરી એક વખત છોડાયું પાણી. રવિ પાકમાં લાભ થતો હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.